નમસ્કાર મિત્રો, કુશળ હશો. કેલિફોર્નિયા સ્થિત બેઠકના યુકેના ઓટલેથી હું નૈના પટેલ આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. જુઓ ને દોસ્તો, જોતામાં પત્રો ઉપર 10 એપિસોડ્સ થઈ ગયા. પત્રોની ઉત્પત્તિથી શરૂ કરી એના પ્રકારો, અભિવ્યક્તિની વિવિધતા અને માહિતીની આપ-લે વગેરે ઘણી બધી વાતો આપણે કરી. વળી ઉદાહરણરૂપ રૂકમણીજીના શ્રી કૃષ્ણ ઉપરના અદ્ભુત પ્રેમપત્રની વાત પણ આપણે કરી અને સાથે સાથે ભારતની પ્રખ્યાત વ્યક્તિઓ જેવા કે જવાહરલાલ નહેરુ, સ્વામી વિવેકાનંદ જેવી વ્યક્તિઓના પત્રોની વાતો પણ આપણે કરી. ચિઠ્ઠી કે જેને સાહિત્ય ક્ષેત્રે ભલે સ્થાન ન મળ્યું હોય, છતાં પણ એના મહત્વ વિશે આપણે જોયું. એમાં પ્રેમીઓથી શરૂ કરી લૂંટારાઓની જાસા ચિઠ્ઠી વિશે પણ આપણે વાતો કરી. ગયા સેશનમાં પુ.લ.ને નામે વિવિધ પ્રતિભા ધરાવતા મહારાષ્ટ્રીયન લેખકની ઉપર થતી પત્રવૃષ્ટિની પણ વાતો આપણે જાણી. વળી પત્રોની વહેંચણીની પદ્ધતિઓની પણ વાતો આપણે વાગોળી. આજે આપણે પોસ્ટની સ્ટેમ્પ એટલે કે ટિકિટ વિશે થોડી વાત કરીએ અને એ વાત કરીને આ વિષયને આપણે વિરામ આપીશું. પેની બ્લેક એ વિશ્વની પ્રથમ કાગળ ઉપર ચોંટાડી શકાય એવી ટપાલ ટિકિટ હતી, જેનો ઉપયોગ જાહેર પોસ્ટલ સિસ્ટમમાં થાય છે. યુકેમાં એની શરૂઆત થઈ હતી. 1 મે 1840ના રોજ આ સ્ટેમ્પ જારી કરવામાં આવી હતી, પરંતુ તે 6 મે સુધી ઉપયોગ માટે માન્ય ન હતી અને એ સ્ટેમ્પમાં રાણી વિક્ટોરિયાનો ફોટો હતો. 1837માં બ્રિટિશ ટપાલ દરો ઊંચા, જટિલ અને અસંગત હતા. બાબતોને સરળ બનાવવા માટે સર રોલેન્ડ હિલે પોસ્ટેજની પૂર્વ ચકાસણી સૂચવવા માટે ચોંટાડી શકાય એવી સ્ટેમ્પનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે પ્રાપ્તકર્તા માટે ડિલિવરી પર પોસ્ટેજ ચૂકવવાનું સામાન્ય હતું, એટલે કે જેને ટપાલ મળે તેમણે મુસાફરી કરેલ અંતર પર સ્ટેમ્પના પૈસા ચૂકવવાના રહેતા. તેનાથી વિપરીત પેની બ્લેકે અંતરને ધ્યાનમાં લીધા વિના વજનમાં 14 ગ્રામ સુધીના પત્રોને 1 પેનીના સપાટ દરે પહોંચાડવાની મંજૂરી આપી હતી. પછી જુદા જુદા પ્રયોગો કરી પેની બ્લેકની જગ્યાએ અમુક વાસ્તવિક કારણોને લીધે પેની રેડ ટિકિટ બનાવવામાં આવી હતી અને ત્યાર પછી ટિકિટના ઉપરના ખૂણામાં અમુક અક્ષરો લખી ડિઝાઇન કરવાનો પ્રયોગ પણ થયો. આમ વિવિધ પ્રયોગો થતા ગયા અને આ રીતે પત્રોને પહોંચાડવા માટે ખર્ચ બોજાની શરૂઆત થઈ. એ પદ્ધતિ હવે ચાલુ પત્ર વ્યવહારમાં ઓછી વપરાય છે અને ઈમેલ દ્વારા પત્ર વ્યવહારની પદ્ધતિ અસ્તિત્વમાં છે. ચિઠ્ઠી કે પોસ્ટકાર્ડ ખુલ્લા હોવાથી એમાં લખેલી વાતોની ગુપ્તતા સ્વાભાવિક રીતે જ ન રહે, એટલે પરબિડિયાની શરૂઆત થઈ. ભારતમાં પહેલા રાજાઓ વચ્ચે થતા સંદેશા વ્યવહારમાં લાકડી પર ચોંટાડેલા કાપડના ટુકડા ઉપર લખવામાં આવતા, એટલે એને ગોળ પીંડું વાળીને મોકલી શકાતું, જેમાં ઉપરથી દોરી બાંધવામાં આવતી. એટલે ગુપ્તતા જળવાતી અને એ સંદેશાઓ રાજાઓના ખાસ ખેપિયાઓ મારફત જ જે તે જગ્યાએ મોકલવામાં આવતા, જે ખેપિયાઓ રાજાના વિશ્વાસપાત્ર હોય એના મારફત જ મોકલાતા. હજુ પણ પાર્સલ મોકલવા માટે તો ટપાલ સેવાની વ્યવસ્થા અનિવાર્ય છે જ. જોકે આ વ્યવસ્થા પણ ખાનગી કંપનીઓ દ્વારા વધુ હવે તો પ્રચલિત થતી જાય છે. પત્રોની વાત કરતાં કરતાં એક વાત મને સમજાય કે વ્યક્તિ માત્રને સંવાદ કરવા માટે કોઈની જરૂર પડે જ.
પછી તે અંગત હોય, વ્યાવસાયિક હોય કે સામાજિક હોય. અહીં મને દોસ્તો યુકેમાં ઘણા વર્ષો પહેલાં આવતી એક રમૂજી સિરિયલ યાદ આવી છે કે ભાષાની જરૂર જ ન પડે. એમાંની એક સિરિયલ આમ રમૂજ માટે લખાઈ હશે, પરંતુ અંદરનો સંદેશો એકલતાને દર્શાવતો ઉદાસ સંદેશો હતો. ક્રિસમસ વખતે પશ્ચિમના દેશોમાં ક્રિસમસ કાર્ડ મોકલવાની પ્રથાને નજરમાં રાખી આ સિરિયલ બની હતી. એમાં મિસ્ટર બીન પોતે જ પોતાના નામ પર કાર્ડ લખી પોતાના એડ્રેસ ઉપર લેટર બોક્સમાંથી પોસ્ટ કરતા બતાવવામાં આવે છે. અને તરત પછીના સીનમાં ઘરની અંદરથી સાવ અજાણતાનો અભિનય કરી આનંદ અને આશ્ચર્યથી કાર્ડ લઈ ખોલીને મિસ્ટર બીન આનંદ વ્યક્ત કરતા બતાવે છે. દોસ્તો, દુનિયામાં ક્રિસમસ જેવા ઉત્સવમાં પણ યાદ કરીને અભિનંદન આપવાવાળું કોઈ જ નહીં હોય. એ કેવી કરુણતા! પોસ્ટ ઓફિસ જેવી વાર્તામાં અલી ડોસાની દીકરી તો હતી, જેના પત્રની રાહ જોવામાં એના દિવસો જતા હતા. કમનસીબે વર્લ્ડ વોર 2 પછી એવી સ્થિતિ ઊભી થઈ કે જેઓ સાચે સાચ એકલા હોય. માતા પિતા ભેગા રહેતા હોય કે છૂટા, ઘણા બધા પરિબળોને લીધે એક જ બાળક હોય. ત્યારે મા બાપના નિધન પછી સાવ એકલા પડી જતા લોકોને જોયા છે. અથવા બાળક અને પાર્ટનર, પોતાનું જે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક જણ જતું રહે ત્યારે જે એકલતા અનુભવતા હોય તેવી વ્યક્તિઓને પણ અહીં મેં જોઈ છે. ઘણા એવા લોકો છે કે જેમને કોઈ સગા સંબંધીઓ પણ ન હોય. બાળકો કે પતિ પત્ની તો ન હોય, પરંતુ સગા સંબંધીઓ પણ ન હોય. અને કોઈના તો સ્વભાવને લીધે મિત્રો પણ ન હોય. ત્યારે લેટર બોક્સમાંથી સરકાર તરફથી આવતા કે કાયદાકીય કે ડૉક્ટર તરફથી આવતા અથવા તો જાહેર ખબરના ચોપાનિયા કે સમાચાર પત્રો સિવાય કંઈ જ ન આવતું હોય, એ લોકોની એકલતાની કલ્પના હૃદયદ્રાવક છે. મિત્રો, તમે જરાક કલ્પના કરી જોજો કે કોઈ જ નહીં હોય દુનિયામાં જ્યારે, તેવા લોકોની એકલતા કેવી હશે? આપણે તો કલ્પી જ નહીં શકીએ એને કદાચ. જોકે આ આપણા છેલ્લા સેશનને આવી ઉદાસ વાતથી અંત ન લાવવો જોઈએ. તો મિત્રો, વસંત પંચમીના વધામણાથી હું આ પત્ર હવે અંત તરફ લઈ જવા ધારું છું. મા સરસ્વતીના આશીર્વાદ સાથે કેશુડાના રંગ જેવા જ આશાસભર વર્ષની મનોકામના રાખું છું. આશા રાખું કે આપને આ પત્ર અક્ષરદેયની શ્રેણી ગમી હશે. આખરે બેઠકના સર્વે સર્વા અને ગમે એવી માંદગીમાં પણ વિવિધ શ્રેણીઓને આપ સમક્ષ લાવતા રહેતા પ્રજ્ઞાબેનને ધન્યવાદ સાથે આભાર વ્યક્ત કરતા ફરી મળવાના વચન સાથે હું નૈના પટેલ વિરમું. અસ્તુ.